રાધનપુર ખાતે 1000 જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટ વિતરણ અલ્પેશ ઠાકોરના અધ્યક્ષસ્થાને ભવ્ય કાર્યક્રમ. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અધ્યક્ષ તેમજ દક્ષિણ ગાંધીનગરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના અધ્યક્ષસ્થાને રાધનપુર ખાતે એક ભવ્ય સામાજિક કાર્યક્રમ યોજાયો હતો. રાધનપુરના જલારામ પાટી પ્લોટ ખાતે રાધનપુર, સાંતલપુર અને સમી તાલુકાની ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના તથા ઓબીસી એકતા મંચના સંયુક્ત આયોજન હેઠળ 1000 જેટલા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી, પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોર, ડોક્ટર ગોવિંદજી ઠાકોર, મુકેશભાઈ ભરવાડ, બનાસ ડેરીના વાઇસ ચેરમેન કેશુભા પરમાર, પાટણ જિલ્લાના પૂર્વ ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર, રાધનપુર તાલુકા ઠાકોર સેના પ્રમુખ રામાજી ઠાકોર, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ દિનેશજી ઠાકોર, રાધનપુર તાલુકા ભાજપ પ્રમુખ અજીતસિંહ પરમાર, માર્કેટ યાર્ડના ચેરમેન ડોક્ટર કનુભાઈ પટેલ, ભાજપ મહામંત્રી બેચરજી ઠાકોર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ત્રણેય તાલુકાના ઠાકોર સેના અને ઓબીસી એકતા મંચના કાર્યકર્તાઓ ઉપરાંત ભાજપના કાર્યકરો અને સ્થાનિક જનમેળો ઉમટ્યા હતા અને સ્નેહ સભા જેવી પ્રવૃત્તિએ સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ સાથે સંસ્કારનું સિંચન થયું હોવાનું સૌ કોઈએ વખાણ કર્યા હતા. આજે રાધનપુર મુકામે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના રાધનપુર, સાંતલપુર, સમી અને ઓએસએસ એકતા મંચ દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણના કાર્યક્રમનું આયોજન ઠાકોર સેનાના અધ્યક્ષ માનનીય શ્રી અલ્પેશજી ઠાકોર સાહેબ તેમજ ઓએસએસ એકતા મંચના ઉપાધ્યક્ષ મુકેશભાઈ ભરવાડના અધ્યક્ષસ્થાને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 1000થી વધારે શૈક્ષણિક કીટના વિતરણ કરવામાં આવ્યું. આજના પ્રસંગે ખૂબ મોટી સંખ્યામાં વિસ્તારના આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા. ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા ને આદરણીય અલ્પેશભાઈ ઠાકોર સાહેબે રાધનપુર, સાંતલપુર, સમીના વિસ્તારની ચિંતા કરી શિક્ષણ માટે વિદ્યાર્થીઓ ભણે ગણે ખૂબ આગળ વધે આ એક વિચારધારા સાથે સરસ મજાની વાત કરી ને ખૂબ મોટી સંખ્યામાં તમામ લોકો આવ્યા. તમામનો આજના પ્રસંગે હું ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે વિદ્યાર્થીઓ જે કંઈ શિક્ષણની અંદર ભાગ લઈ રહ્યા છે, જેમને શિક્ષણ કીટ મેળવ્યું છે, એ લોકો એમનું શિક્ષણનું ભવિષ્ય ઉજળું રહે એવી ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આજે રાધનપુર મુકામે ઓબીસી એકતા મંચ દ્વારા અને ઠાકોર સેના દ્વારા એ ઠાકોર સમાજના અને અન્ય સમાજના દીકરા દીકરીઓને એ શિક્ષણ કીટનું આયોજન કરેલું. એમાં 1500થી વધારે એ કીટ દીકરા દીકરીઓને આપેલી. કેમ કે શિક્ષણ એ સર્વોપરી છે અને ગરીબ ઘરના દીકરા